નમસ્કાર મિત્રો, જે તરીકાથી ચેતર વસાવાને હેરાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને એની જે સરકાર છે એ દિવસ રાત એક કરી રહી છે. ખોટા કેસ હોય, બીજી જાતની વાતો હોય, ભાજપમાં લઈ જવાનું પ્રેશર હોય, લોકસભા ન લડે એના માટેનું આયોજન હોય, આ બધું કરી રહી છે. પણ ચેતર વસાવા ખરા અર્થમાં એક મજબૂત અને ઈમાનદાર યુવાન નેતા છે. સમાજના પડખે ઊભો છે. ભાજપના જે આજ સુધીના આદિવાસી નામ પર જે નાટક કરતા નેતાઓ છે એ નથી. એણે ખરા અર્થમાં આદિવાસી સમાજનું કલ્યાણ કરવા માંગે છે અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જે આદેશની આજ્ઞા છે એને પાળવાનો માણસ છે. અને આજ જ્યારે આવા સમયમાં એ જે લડાઈ લડી રહ્યા છે એમાં અમે બધા સમસ્ત રૂપે બધા રીતે તન મન ધનથી સાથે જઈએ અને સહકાર આપવા બેઠા જઈએ અને ભાજપને કહી દઈએ છીએ કે એક સમય આજ દેશમાં બિરસા મુંડાએ જે રીતે અંગ્રેજો સામે, અત્યાચારીઓ સામે, અહંકારીઓ સામે લડાઈ લડીને અને પોતાની જાન નિછાવર કરીને પણ ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી, એ જ રીતે આજ આ અહંકારી અને ઘમંડી લોકોના સામે ચેતર વસાવા લડાઈ લડી રહ્યા છે. અને એ જે રીતે બિરસા મુંડાએ જીત મેળવી હતી એ રીતે આપણે પણ જીત મેળવશું ને આપણે એના જોડે છીએ. પહેલે લડે थे गोरों से, अब लड़ेंगे चोरों से. जय हिंद.